તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ પહોંચ્યા છે અને તેમણે પૂજા અર્ચના કરી હતી, દર્શન કર્યા હતા। આ સીધા જે દ્રશ્યો છે આપ સોમનાથ મંદિરથી જોઈ રહ્યા છો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરે પહોંચ્યા હતા અને તેમણે સોમનાથ દાદાના દર્શન કર્યા હતા। દાદાના શરણે પહોંચ્યા છે પ્રધાનમંત્રી મોદી અને તેમણે ત્યાં વિશેષ પૂજા અર્ચના કરી હતી। તો વંતારાની મુલાકાત બાદ સીધા સોમનાથ મંદિરે પહોંચ્યા હતા। देवेभ्यो नमः। ओंगाय सोमनाथाय संगाय सपरिवाराय नमो नमः। नमे मनः शिव संकल्पमस्तु। पुरुषस्य विष्णुराज्ञया प्रवर्तमानस्य पेपरादे श्री श्वेतवाराह नाम्ने कंसो। हर हर महादेव। ओम गणानात्वा गणपति। ओम नमो भगवते रुद्राय संपदा शिवाय नमः। ओम नमो भगवते रुद्राय दुर्लिंगाय सोमनाथाय नमः। नमस्कारान् समर्पयामि। आचमनीयं समर्पयामि। ओम ज्ञानाय स्वाहा। ओम ज्ञानाय स्वाहा। ओम स्वाहाय स्वाहा। ओजो देवता चंद्रमा देवता वसवो देवता रुद्रा देवता मंगलम पार्वतीनाथ मंगलाय तनोदाय मां प्रदक्षिणां समर्पयामि। प्रार्थये वेदावतारं निज वेदरूपं ज्ञानस्वरूपं गुरुज्योतिरूपं करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा आनन्दं वा परादम्। ॐ यं भगं जगामहे सुगन्धे તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરે પહોંચ્યા હતા, જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો અને ત્યારબાદ તેમણે વિશેષ પૂજા અર્ચના કરી હતી। સોમનાથ મંદિરમાં પણ તેમને જોવા માટે અનેક લોકો, તેમને મળવા માટે પણ અનેક લોકો આવી પહોંચ્યા હતા। આજે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર પહોંચ્યા તેના આ દ્રશ્યો છે। તેમણે વિશેષ પૂજા અર્ચના પણ કરી હતી અને તેમને તિલક લગાવવામાં આવ્યું હતું। ત્યારબાદ તેમણે ભગવાન શિવના શિવલિંગ પર વિશેષ પૂજા અર્ચના કરી હતી અને તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું મંદિરમાં। ઉલ્લેખનીય છે કે તેઓ સોમનાથ મંદિરના ટ્રસ્ટી પણ છે, ત્યારે તેમણે વિશેષ મુલાકાત તેમની આ રહી છે અને અહીંથી તેઓ સાસણ જવાના છે। જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સોમનાથ મંદિરે પહોંચ્યા તેના દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। વિશેષ પૂજા અર્ચના તેમના દ્વારા કરવામાં આવી હતી અને દાદાના શરણે પહોંચ્યા છે પ્રધાનમંત્રી। नमस्कारान् समर्पयामि। आचमनीयं समर्पयामि। ओम ज्ञानाय स्वाहा। ओम ज्ञानाय स्वाहा। ओम स्वाहाय स्वाहा। ओजो देवता चंद्रमा देवता वसवो देवता रुद्रा देवता मंगलम पार्वतीनाथ मंगलाय तनोदाय मां प्रदक्षिणां समर्पयामि। प्रार्थये वेदावतारं निज वेदरूपं ज्ञानस्वरूपं गुरुज्योतिरूपं करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा आनन्दं वा परादम्। ॐ यं भगं जगामहे सुगन्धे पुष्टिवर्धनम्
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના પ્રવાસે છે તેમનો 3 દિવસનો પ્રવાસ છે અને આજે તેઓ સૌપ્રથમ જામનગરના વંતારા ગયા હતા અને ત્યાંથી તેઓ સીધા જ સોમનાથ મંદિરે આવ્યા હતા। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, સોમનાથ મંદિરે આવીને તેમણે વિશેષ પૂજા અર્ચના કરી, તેના દ્રશ્યો સીધા આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો।